મિત્રો, શું તમે પણ કોક્રોચથી ખૂબ જ પરેશાન છો? ઘરોળીથી કંટાળી ગયા છો? શું કોક્રોચે તમારા ઘરમાં ખૂબ જ આતંક ફેલાવીને રાખ્યો છે? તો આજે હું લઈને આવી છું કોક્રોચ ભગાડવાનો ઘરેલું જબરદસ્ત ઉપાય. આનો જો તમે એકવાર ઉપયોગ કરી લેશો તો પછી ક્યારેય નહીં દેખાય ઘરોળી કે ક્યારેય નહીં દેખાય કોક્રોચ. અને હા મિત્રો, અત્યાર સુધીની બધી જ રેમેડીમાં સૌથી સહેલામાં સહેલી આ રેમેડી છે. તો એના માટે સૌથી પહેલાં આપણે લઈ લેવાની છે આવી પોલિથીનને આપણે સાઈડમાં રાખીએ અને લઈ લેવાના છે આંકડાના પત્તા. મેં આંકડાની એક ડાળ તોડીને રાખી છે. તો હવે એમાંથી આપણે 2 જ પત્તાનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ પોલિથીનને આવી રીતે ખુલ્લી કરી લેવાની છે અને આંકડાના પત્તા આપણે તોડી લેવાના છે. આંકડાના પત્તા આપણે જોઈને લેવાના છે, એકદમ કૂણા પત્તા આપણે નથી લેવાના. 2 પત્તા આપણે આવા પાકી ગયેલા હોય ને થોડા કડક એવા એ લેવાના છે. અને જેવું પત્તું આપણે તોડીએ ને આંકડાનું તો તરત જ એની અંદરથી આવું દૂધ છીર નીકળવા લાગશે. તો એ છીર પણ આપણે લઈ લેવાનું છે. આપણે એને છીર કહેતા હોઈએ છીએ ને ઘણા લોકો આને દૂધ પણ કહેતા હોય છે. તો એ આપણે લઈ લેવાનું છે. અને ઉપરનું જે ટોચવાળું એકદમ કૂણું જે પત્તું છે ને 2 પત્તા છે એને પણ આપણે લઈ લેવાનું છે. કેમ કે આ સૌથી સ્ટ્રોંગ છે અને આનામાં ખૂબ જ ઝેર હોય છે. એટલે આ જ્યારે પણ તમે આ કરતા હો ને ત્યારે બાળકોને કે ખાવાની કોઈ ચીજ હોય એ બધાથી આપણે દૂર રાખવાનું છે. અને કોઈ પણ વસ્તુ જેમાં તમે રસોઈ બનાવતા હોય એ આપણે વાસણ લેવાનું નથી. એટલા માટે જ મેં અહીંયા પોલિથીન લીધી છે. તો આંકડાના પત્તાને આપણે આવી રીતે બીડા વાળીને પોલિથીનની અંદર મૂકી દેવાના છે. અને પછી લઈ લેવાના છે 15થી 20 જેવા લીમડાના પત્તા. અહીંયા મેં લીમડાના પત્તા પણ કૂણા લીધા છે. કેમ કે કૂણા પત્તા હોય ને એની અંદર ઝેર વધારે હોય છે. અને તમને લોકોને તો બધાને ખબર જ છે કે લીમડામાં એન્ટીબાયોટિક એટલે કે આપણા માટે સારું છે, પરંતુ જીવજંતુઓ માટે એ ખતરનાક હોય છે. એટલે લીમડાના પત્તા લેવા અને આંકડાના પત્તા લેવા, બસ આ 2 જ વસ્તુ લેવાની છે. અને પોલિથીનની અંદર આપણે આવી રીતે એને વાટવાની છે. તમારી જોડે કોઈ પણ વસ્તુ હોય જેને તમે વાટતા હોય તો એ નથી લેવાનું, પરંતુ જે ઉપયોગ વગરનો, અહીંયા મેં પથ્થર લીધો છે. તો એ રસોઈમાં હું વાપરતી નથી, એટલા માટે પથ્થરથી જ આપણે આને વાટવાનું છે. અને આ રેમેડી સૌથી સહેલી તો છે પણ સૌથી ખતરનાક પણ છે, ઝેરીલી છે. એટલા માટે તો આપણે અહીંયા એક મેં પ્લાસ્ટિકનું આવું કન્ટેનર લીધું છે. કેમ કે ખાદ્ય ચીજ બનતી હોય એવું કોઈ પણ આપણે અહીંયા વાસણ નથી લેવાનું. તો અહીંયા આપણે જે પેસ્ટ બનાવીને લીમડાના પત્તાની અને આંકડાના પત્તાની, તો એમાંથી 2 ભાગ કરી લેવાના છે. બીજો ભાગ આપણે અહીંયા બીજો પ્લાસ્ટિકનું મેં અહીંયા કન્ટેનર લીધું છે એમાં લીધું છે. અને 1 ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું છે. એને આપણે પલાળીને સાઈડમાં રાખી દઈશું. અને આ બીજું જે અડધો ભાગ લીધો છે ને, પહેલાં આપણે એનામાંથી કંઈક બનાવી લઈએ. અને એ જે બનાવીએ છીએ ને ઉંદરો માટે છે. અને ઉંદરો આ ખાઈને કેવા ભાગે છે તો તમારે રૂબરૂ જ જોવું પડશે. તો આપણે અહીંયા લઈ લીધો છે મેં અહીંયા રોટલી બનાવવાનો ઘઉંનો લોટ. 2.5 ચમચી જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. અને 1 ચમચી જેટલું મેં અહીંયા દેશી શુદ્ધ ઘરનું ઘી લીધું છે. અને આ બંને વસ્તુઓને સાથે આપણે 1 ચમચી જેટલી ખાંડ લેવાની છે. અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે થોડુંક પાણી લેવાનું છે અને સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. અને હા મિત્રો, તમને ખાસ જણાવી દઉં કે જો તમને આ રેમેડી ગમે ને તો પ્લીઝ વિડીયો પર એક લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. તમે કયા ગામથી કયા શહેરથી મારો આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા ફેમિલી મેમ્બર્સ ક્યાંથી મારા વિડીયો જોઈ રહ્યા છે. તો હવે અહીંયા સોફ્ટ આપણે લોટ બાંધી લીધો છે. તો એનામાંથી હવે નાની ગોળીઓ કરી લેવાની છે. હું વારંવાર તમને કહું છું કે આ જે આપણે રેમેડી બનાવી છે એ એકદમ ઝેરીલી છે, એનામાં ઝેર વધારે છે. એટલા માટે તમે એક જ વખત તમે આનો યુઝ કરશો ને તો બીજી વખત જે પણ જીવજંતુ ઉપર આ પડશે ને અસર થશે ને એ ફરીથી તમારા ઘરમાં કે આજુબાજુ પ્રવેશ નહીં કરે. ખૂબ જ સ્ટ્રોંગ છે. તો નાની આપણે આવી ગોળીઓ તૈયાર કરી છે. અને એની અંદર વચ્ચે થોડો એવો ખાડો કરી અને આ જે બીજા બાઉલમાં આપણે કન્ટેનરમાં જે પેસ્ટ રાખી છે ને 2 ભાગ કર્યા એ થોડુંક લઈ અંદર વચ્ચે મૂકીને આવી રીતે એના બોલ બનાવી લેવાના છે. પૂરણ પૂરવાનું છે, જેમ કે આપણે બટાકાવડા બનાવતા હોય ને બસ એવી રીતે. બટાકાવડા તો આપણે એવી રીતે નથી બનાવતા, પરંતુ સમોસાની અંદર પૂરણ પૂરીએ ને એવી જ રીતે આમાં ભરવાનું છે.
આવી રીતે મૂકતા જવાનું છે અને બધી જ ગોળીઓ તૈયાર કરી લેવાની છે। અને આ જે પેસ્ટ છે ને એને તમે હાથેથી, જો તમને એલર્જી જેવું લાગે તો તમે હાથમાં ગ્લવ્સ પહેરીને પણ કરી શકો છો, કેમ કે આ ખૂબ જ સ્ટ્રોંગ છે અને ઝેરીલું છે એટલા માટે। તો અહીંયા બધા જ બોલ બનીને તૈયાર થઈ ગયા છે। હવે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાનો છે એ હવે આપણે આગળ જોઈશું। અને જે બાઉલમાંથી આપણે જે પેસ્ટ લઈને બોલ બનાવ્યા છે ને એનામાં થોડું થોડું ચોટેલું છે, તો એ પણ આપણે વેસ્ટ નથી જવા દેવાનું। એનામાં થોડુંક પાણી ઉમેરીને આપણે લઈ લેવાનું છે। તો હવે આપણે લઈ લઈશું એક ગળણી લઈ લેવાની છે અને એક બીજું વાસણ લેવાનું છે, એનામાં આપણે આ પાણીને ગાળવાનું છે। સાથે સાથે બીજા કન્ટેનરમાં આપણે જે ગરમ પાણી રાખીને મૂકેલું ને એને આપણે સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। અને તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, એકદમ ગ્રીન ગ્રીન થઈ ગયો છે અને આ એકદમ સ્ટ્રોંગ રેમેડી બની ગઈ છે। ગરમ પાણી ઉમેરવાથી એકદમ સ્ટ્રોંગ બને છે। અને જો તમારે નોર્મલ બનાવવી છે તો તમારે હુંફાળું ગરમ પાણી રેડવાનું છે, એકદમ ગરમ પાણીમાં નથી પલાળવાનું। તો અહીંયા સરસ એવી સ્ટ્રોંગ રેમેડી બનીને તૈયાર થઈ છે ને ઉપરનું જે આ પેસ્ટ જે છે ને એને પણ તમારે વેસ્ટ નથી જવા દેવાનું। આને તમે કોઈ પણ કોટનના કપડામાં બાંધીને જ્યાં પણ ગટરનો ભાગ ખુલ્લો હોય ને ત્યાં તમે આને મૂકી દો તો ત્યાંથી મોટા મોટા જીવજંતુઓ જે આવતા હોય ને એ રોકાઈ જશે આની ગંધથી। અને હવે આ જે આપણે પાણી બનાવીને તૈયાર કર્યું છે એને આપણે કોઈ પણ સ્પ્રે બોટલમાં ભરવાનું છે। તો મેં અહીંયા ઘરે જ સ્પ્રે બોટલ બનાવી છે, પાણીની કોઈ પણ બોટલ હોય ને તમારી જોડે તો એ લઈ લેવાની છે અને એના ઉપરના ઢાંકણ પર આપણે ઝીણા ઝીણા છિદ્ર કરી લેવાના છે। મેં તમને આ ટિપ્સ આગળ મેં વિડીયોમાં બતાવેલી છે, જો તમે ના જોઈ હોય તો સ્ક્રીન ઉપર લાસ્ટમાં વિડીયો આવશે તો એનામાં તમે જોઈ શકો છો। હવે આપણે આ બોટલનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને હવે આ સ્પ્રેનો અને આ જે આપણે લાડુ નાના નાના બનાવીને રાખ્યા છે એનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ હું બધું જ તમને ડિટેલ્સમાં આગળ જણાવીશ। અને ખાસ તો હું વારંવાર જણાવું છું તમને કે બાળકોને આનાથી દૂર રાખવા। તો રાત્રે અહીંયા કિચનની સિંકમાં તમારે આ જે સ્પ્રે બનાવ્યું ને આપણે જે રેમેડી બનાવી એને આવી રીતે છાંટી દેવાનું છે। તો અંદરથી આવતા નાના કોકરોચ, મોટા કોકરોચ, ગરોળી, ઉંદર જે પણ હોય ને અહીંયાથી રોકાઈ જશે, બહાર નહીં આવે અને કદાચ બહાર આવશે ને તો બેહોશ થઈને ત્યાં પડી જશે। સવાર પડતા તમે જોઈ શકશો કે બધા જીવજંતુઓ બેહોશ પડેલા હશે। અને આવી રીતે કીડી મકોડા, મોટી કીડીઓ જો ફરતી હોય ને તમારા ઘરમાં આજુબાજુ તો એનામાં પણ આ એકદમ રામબાણ આ ઈલાજ કરે છે। તો આપણે અહીંયા લાઈવ જ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે ચેક કરવાનું છે કે આ કીડી આવે છે ક્યાંથી, તો એનું પહેલાં મૂળ સ્થાન આપણે ચેક કરી લેવાનું। જ્યાંથી આવતી હોય ને ત્યાં આપણે આ જે રેમેડી બનાવી છે એને આપણે ત્યાં છાંટવાનું છે। તમે જેવું છાંટશો ને કીડીઓ મરશે નહીં પરંતુ બેહોશ થઈ જશે અને બીજી કીડીઓ ત્યાં આવતા રોકાઈ જશે। અને જ્યાં જ્યાં પણ આવી કોઈ તિરાડ પડી હોય, કોઈ ખાલી જગ્યા હોય, કોઈ બખોલ હોય ત્યાં તમારે આ પાણીને છાંટી દેવાનું છે, તો બીજી બધી જીવાત આવતા રોકાઈ જશે। અને ચોમાસામાં તો ખાસ ઝીણી ઝીણી જે ઈયળો આવતી હોય છે, હજી તો નથી, જેને ઘણા લોકો કાતરા કહેતા હોય છે, એ પણ આ પાણીથી રોકાઈ જશે। અને આવી ખુલ્લી ગટરો હોય ને એનામાં તો તમારે ખાસ આ છાંટવાનું છે। એનામાંથી અંદરથી ઘણા જીવજંતુ આવતા હોય છે જે આપણને હેલ્થને ખરાબ કરી શકે છે, કેમ કે બહાર આવવાથી કોઈ પણ આપણે અનાજમાં કે ખાવામાં ઉડીને પડતા હોય તો આપણને ઇન્ફેક્શન થતું હોય છે, માટે એને પહેલાં આપણે બંધ કરવાનું છે। અને આવી રીતે આજે આપણે બોલ બનાવીને રાખ્યા ને એ ખાસ ઉંદરો માટે છે। ઉંદર જો ઘરના દરવાજાથી આવતા હોય ને તો દરવાજે તમારે અંદર અને બહાર એક એક બોલ મૂકી દેવાનો છે। અને જો તમારે પાછળનો ભાગ જે ખુલ્લો હોય, આવી રીતે નેટ હોય અને ત્યાંથી ઉંદર પ્રવેશતા હોય તો ત્યાં પણ તમારે જાળીમાં આવી રીતે બોલ ફસાવી દેવાના છે। ઉંદર જેવા બોલ ખાશે ને, કેમ કે આની અંદર આપણે ખાંડ ઉમેરેલી છે, ઘી ઉમેરેલું છે, તો એની સુગંધથી એ ખાવા આવશે, ખાશે પણ ખાઈને ત્યાં જે બેહોશ થઈ જશે અને ફરીથી જેવા એ હોશમાં આવશે અહીંયા આવવાનું નામ નહીં દે। તો આ રેમેડી પણ ખૂબ જ એકદમ સચોટ છે અને એકદમ ઝેરીલી છે, એટલા માટે એકદમ કામની છે, ઉપયોગી છે અને કામ
પણ કરે છે. તો એક વખત આ ટ્રાય કરીને પછી જ મને જણાવજો કે આ રેમેડી કામ કર્યું. ખાસ કરીને કપડાં ધોવાનું જે આ ચોકડી હોય અથવા તો ગટરની લાઈન હોય, ગટરનું ઢાંકણ હોય ત્યાં પણ આને છાંટી દેવાનું, જેથી કોકરોચ બહાર આવવાનો પ્રયાસ કરે તો પણ આવે નહીં, અંદરથી જ જતા રહે. તો આવી રીતે બધી જ જગ્યાએ જ્યાં જ્યાં બાથરૂમમાં પણ તમારે આવી રીતે છાંટી દેવાનું છે, તો કોકરોચ ક્યાંય પણ તમને જોવા નહીં મળે. સાથે સાથે કીડી મકોડા ઘરોળી પણ ભાગી જશે. તો આ ઉપાય કરવા જેવો છે મિત્રો, જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ ઉપાય સક્સેસ જેવો લાગે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બનાવીને જ પછી તમે મને જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારો આ ઉપાય જે છે કેટલા લોકોએ યુઝ કર્યો છે અને કયા ગામથી કયા શહેરથી જુઓ છો એ તો ખાસ કરીને તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવતો. મળીએ છીએ નવા કોઈ વિડીયો સાથે.